હાય ગાઈસ, હેલો, રાધે રાધે. લોકો ત્યાં બહાર એટલા દૂરથી લાઈનમાં ઊભેલા છે અને પાછળથી અહીંયા પૈસા આપીને વીઆઈપી દર્શન કરાવવામાં. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અમે અહીંયા રેડી થઈ ગયા છે અને અમે દર્શન કરવા ગઈએ છીએ પાછળ દ્વારકાધીશના, કેમ કે કાલે બરાબર દર્શન નહીં થયા હતા, તો આજે પાછા દર્શન કરી લઈએ. મસ્ત એમ રેડી થઈ ગયા છે અમે. કમેન્ટમાં કહેજો કે કેવા લાગે છે. હાય ગાઈસ, તો ઉઠી ગયા છે, રેડી થઈ ગયા છે. અમે દ્વારકાના દર્શન માટે અમે નીકળી ગયા છે. હવે ચાલતા જઈ રહ્યા છે ગાઈસ, કોઈ રિક્ષા નથી મળતી. મંદિર અમારાથી 5 કિલોમીટર દૂર છે. 5 કિલોમીટરનો મોર્નિંગ વોક દ્વારકામાં. તો હું તમને દર્શન કરાવું ત્યાં પહોંચીને. દ્વારકામાં દ્વારકા નહીં, દ્વારકા વિથ માય હમસફર. અરે યાર, આખા રસ્તે પાણી છે. તો હાય ગાઈઝ, અમે અત્યારે જસ્ટ દર્શન કરીને બહાર નીકળ્યા છે અને બહુ જ ભીડ છે, બહુ જ ભીડ છે. શનિ રવિ બિલકુલ નહીં આવતા, બિલકુલ નહીં. જો તમને દર્શન કરાવી. જય દ્વારકાધીશ. ગાઈસ, તમને હું બીજા એક દર્શન કરાવું. દ્વારકામાં હરસિદ્ધિ માતાનું મંદિર પણ છે. દર્શન રાધે રાધે કૃષ્ણ. અમે હમણાં જસ્ટ દર્શન કરીને બહાર નીકળ્યા છે અને દ્વારકાધીશની ધ્વજા ચેન્જ કરે છે. ગાઈસ, દર્શન કરો, વિડીયો બતાવો. જો એને કે જો ને પહેલા નવ વાગે અમે પાછો આજે બી માધવ રેસ્ટોરન્ટમાં નાસ્તો કર્યો છે. સોમનાથમાં બી એમની ફ્રેન્ચાઇઝી છે. ત્યાં કે સોમનાથમાં ગઈને બી ત્યાં તાજો નાસ્તો જમવાનું બધું ત્યાં જ થવાનું છે અમારું. અમે ધ્વજા ચેન્જ કરતા હતા ને, તો ત્યારે જરાક નાસ્તો કરવામાં રહી ગયા, તો અમે જોવાનું મિસ થઈ ગયું છે. પણ પાછું દિવસમાં 6 વખત ચેન્જ થાય છે, તો કદાચ પાછા 10-1 વાગ્યા જેવું એડજસ્ટ થાય તો અમે જોઈ લેશું, કેમ કે ધ્વજા ચડતી જોવી જ અહીંયાનું મેઇન છે. નાસ્તો કેવો લાગ્યો? બહુ મસ્ત, બેસ્ટ નાસ્તો ગાઈસ. બેસ્ટ નાસ્તો. ગુજરાતી સુરત વાળાઓને તો બેસ્ટ છે ચટાકેદાર ખાવાનું. અમે અહીંયા ગોમતી ઘાટ પર બેઠા છે. મસ્ત મેં બેઠી છું. આ લોકો ફોટો શૂટ ચાલે છે. લોકોનો ફોટોગ્રાફર તો તમને ખબર જ છે.
રાધે રાધે. તમારા ફોનમાં બી લાવની મામા ઓછું ઝૂમ થાય. તાર નવા ફોનમાં લે ની નહીં એમાં નહીં બરાબર એની પર ક્લિક કરી તો वो अभी अपने को अंधेरा ये बताया भाई जय द्वारकाधीश. जवा मरी गयो जीवનમાં કઈ ચડતી ધજાના દર્શન કરી લેવો. એકદમ ઝૂમ આઉટ કરી બોલો બેટ દ્વારકા નાગેશ્વર ગોપીધરા લક્ષ્મણી મંદિર બેટ દ્વારકા બોલો ગાઈસ આજે કઈ 4 તારીખ ધ્યાન રાખો કે શનિ રવિમાં બિલકુલ આવવાની કરતા નહીં કારણ કે શનિ રવિમાં અહીંયા બહુ જ ભીડ હોય છે એમ બોલ એમ આરા દિવસે જ આવવું. ગાઈસ અમે હવે દ્વારકાધીશના દર્શન 2 વખત કરી લીધા છે દિલથી એકદમ દિલ ભરી ભરીને. બહુ ભીડ છે અને બસ અમે અહીંયાથી હવે બેટ દ્વારકા ને રૂકમણી મંદિર અને બાકીના બધા પ્લેસ પર જઈશું. અમારા રૂમમાંથી ચેકઆઉટ કરાવવાનું છે અને અમારો સામાન પણ ત્યાં છે તો એ બધું લઈ લઈએ અને આગળનો દ્વારકાનો બ્લોગ ત્યાંથી કન્ટિન્યુ કરીએ. ઓકે, જય દ્વારકાધીશ. દ્વારકાની બાય બાય ગાઈસ. જય દ્વારકાધીશ. અમે બધા હવે રૂકમણી ટેમ્પલ આવી ગયા છે. रुक्मणी टेम्पल आ गए हम. अभी द्वारकाधीश के मंदिर का तो आपको તમને દર્શન નહીં કરાવી શક્યા કેમ કે અંદર ફોન એવું અલાઉડ જ નથી અને બહાર પણ એટલી ભીડ હતી તો અમારથી જેટલું કેપ્ચર થયું છે તમને બતાવી દીધું છે. બાકીનું હવે જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. કેવું લાગ્યું દર્શન કરીને? ઓ ખૂબ સરસ છે. શનિ રવિમાં નહીં આવતા ખાલી બાકી દર્શન શાંતિથી થશે. અને બીજું કંઈ નહીં અહીંયા એકવાર વિઝિટ તો કરો કરવું જરૂરી છે. આવી ગયા છે રૂકમણી મંદિર. દ્વારકાના દર્શન પતાવી દીધા છે કઈ સમય. અમે અહીંયા રૂકમણી મંદિરના દર્શન કરી લીધા છે. અહીંયા પણ ફોન અલાઉડ નથી અંદર તો દર્શન નથી થયા. બસ અહીંયા એક છે કે અહીંયા જે પણ માંગો તો અહીંયા મળે છે ને અહીંયા પાણી પીતો શું થાય? પાણી પ્રસાદ છે. પાણીનું દાન કરવાથી પૂર્વજોનું નામ લઈને દાન કરવાથી શું થાય? દાન કરવું જોઈએ. અહીંયા એના 6 કિલોમીટરના એરિયામાં પાણી ગમે એટલું બોરિંગ કરો કે કંઈ બી કરો પાણી મીઠા પાણી નહીં મળતું. અહીંયા શ્રાપ હતો એટલે પાણી દૂરથી મંગાવવું પડે. ઓકે, ને અહીંયા જ મળે છે પાણી હા એટલે અહીંયા દાન કરે છે. અહીંયા બધા ટેન્કરો આવે છે તો આપણા મનથી જે દાન થતું હોય તો કરી શકે. તો અહીંયા પાણીનો પ્રસાદ અમે લઈ લીધો છે અને બસ હવે નેક્સ્ટ ક્યાં જવાનું છે? નેક્સ્ટ હવે ગયા છે બેટ દ્વારકા.
બેટ દ્વારકા જવાના છે. બસ તમને અહીંયા બહારથી મંદિરનું દર્શન કરાવી લઉં. કમલ વેચવા આપણે 15 મિનિટ ઉભા આવી ગયા. કમલ વેચવા 15 મિનિટ ઉભા આવી ગયા. અમે હવે બેટ દ્વારકા પહોંચી ગયા છીએ. સુદામા બ્રિજ, શું કયો બ્રિજ? સુદર્શન સેતુ પતી જાય પછી તમારે આવીના છકડામાં બેસીને જ આવવું પડશે, કેમ કે અંદર 4 વ્હીલ કે કંઈ પણ કાર ગાડી કંઈ પણ અલાઉડ નથી. અંદર પાર્કિંગની પ્રોબ્લેમ છે એના માટે. તો હવે બસ છકડામાં બેસી ગયા છો અમે, અને મંદિરનું તમારે દર્શન કરાવું. બેટ દ્વારકા મેઇન મંદિરમાં દર્શન કરવા આવ્યા છે, પણ દર્શન થયા નહીં કેમ કે અમે 12:40 જેવું પહોંચ્યા ને 1 વાગે પાછું મંદિર બંધ થઈ જશે. તો પછી લાઈન તો 2-3 કલાકની છે, તો કોઈ મતલબ જ નથી. તો અમે ખાલી બહારથી દર્શન કરી લીધા છે. અને તમારે કોઈએ પણ આવવું હોય તો પ્લીઝ શનિ રવિ બિલકુલ નહીં આવતા. 11 પૂનમ તિથિ બધું શાંતિ નવરા દિવસ આવજો ભાઈ, તો શાંતિથી દર્શન થાય. ને તો ભાઈ બધાના દર્શન બહારથી મંદિરના દર્શન કરવા પડશે. તો પાછા અમે પાર્કિંગ સુધી જઈએ. 12 seconds later. અમે જસ્ટ સુદર્શન સેતુ પર બેઠા છે અને આ લોકોનો બસ ફોટોશૂટ થાય છે. જો તમે પણ બધા બહુ પવન છે તો વાળ બધા ઉડી જાય છે, પણ દરિયો મસ્ત છે. આપણે ફોન આપ. સો ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા છે સુદર્શન સેતુ, જે બેટ દ્વારકાને કનેક્ટ કરતો જે બ્રિજ છે તે. અને અહીંયા એટલી બધી ભીડ છે, તમે જોઈ શકો છો. છેક બ્રિજ સ્ટાર્ટ થાય છે ત્યાંથી જે ગાડીની પાર્કિંગ શરૂ થયું છે તે છેક જ્યાં બ્રિજ ખતમ થાય છે ત્યાં સુધી છે. તો ગાઈસ અમે આવી ગયા છે સુદર્શન સેતુથી નાગેશ્વર જ્યોતિર્લિંગ. 14 કિલોમીટરનો રસ્તો છે ત્યાંથી. મેં આવી ગયા છું, તમને બતાવું. અમે જસ્ટ નાગેશ્વર જ્યોતિર્લિંગ આવી ગયા છે. હર હર મહાદેવ. હવે પણ અહીંયા થોડુંક વાદળ થાય છે, વરસાદ આવવાની સંભાવના. ફેમિલી કોલિંગ. અહીંયા બહુ દુકાન નહીં. નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગ. આ પણ સુદર્શન સેતુથી થોડુંક 17 થી 20 કિલોમીટર જેટલું છે. તો આવો તો અહીંયા તો દર્શન કરતા જવાનું, કેમ કે આ 12 જ્યોતિર્લિંગમાંથી એક છે. ઓકે, હવે અંદર કદાચ ફોન અલાઉડ હોય તો હું અંદરના દર્શન કરાવીશ, ને તો અહીંયાના દર્શન કરી લઉં. એકદમ ખરાબ વસ્તુ છે, આવું થવું જ નહીં જોઈએ. લોકો ત્યાં બહાર એટલા દૂરથી લાઈનમાં ઊભેલા છે અને પાછળથી અહીંયા પૈસા આપીને વીઆઈપી દર્શન કરાવવામાં આવે છે. ભગવાનને પણ પૈસાથી તોલે છે. અમે જસ્ટ અહીંયા મંદિરના દર્શન કરીને બહાર નીકળ્યા છે. બસ નજીકથી મંદિરમાં મહાદેવને ફોનમાં બતાવવું અલાઉડ નહીં હતું, એટલા માટે. બસ હવે અહીંયાથી હવે આગળ જઈએ છીએ. હજુ અમે કંઈ જમ્યા નથી, તો હવે નાસ્તો કર્યો છે એટલે કંઈ ખાવું પડશે હવે તો, કેમ કે ભૂખ લગી હે ગાઈઝ.
later. ગાઈસ અમે અત્યારે જસ્ટ ભડકેશ્વર મહાદેવ આવી ગયા છે. બસ આ અમારા દ્વારકાની ટ્રીપમાં દ્વારકામાં લાસ્ટ છે હવે. હજુ અમે કંઈ ખાધું નથી તો બીચ પર જ અહીંયા કંઈ ખાઈ લેશું. અને દરિયો તો એકદમ રૌદ્ર રૂપમાં છે, ખતરનાક વાળું છે. હું તમને બતાવું. ભડકેશ્વર મહાદેવ મંદિર અને દરિયો તો ભાઈ દરિયાની અંદર પાણી તો અહીંયા સુધી છે ગાઈસ. गाइस बहुत पानी है, बहुत पानी, बहुत पानी. बहुत पानी है, बहुत पानी. દર્શન છે. ये डिसाइड नहीं कर पा रहा है कि खाए पहले या दर्शन पहले करे. गाइस કેવું લાગે ભાઈ કાર આગળ લઈ ગઈ અંદર દરિયામાં गाइस हमारी गाड़ी पानी के अंदर डूबने को जाने को तैयार है और वो तो नींद में ही वहाँ पे खड़ा है. गाइस चलो चलो. ભાઈ નીચે જોઈ ના काम करता है ये देखो ये पोज मार रहा है गाइस. और यहाँ मेरी समझ लो क्या हो रहा है. मेरे को तो डर लगता है भाई पानी से. અરે પડી જાય આવું કેવા કેવા લોકો પગ છે. લપસીને એવું થાય अच्छा आप लोग भड़केश्वर महादेव. चलो चलो बहुत भूख लगी भाई. ગાઈઝ અને આ છે લાઇટ હાઉસ. સનસેટ પોઈન્ટ છે પણ વાદળના લીધે સનસેટ કંઈ દેખાવાનું નથી. મસ્ત વ્યૂ છે, એકદમ મસ્ત. હર હર મહાદેવ. 12 seconds later. ગાઈઝ અમે ભડકેશ્વર મહાદેવ પણ પતી ગયું છે અને હવે સોરી અમે અહીંયા ચેન્જ વેન્જ કરી લીધું છે અને દ્વારકાના મેઇન ગેટથી 10 કિલોમીટર આગળ છે ત્યાં ખાવા બેઠા છે. બસ હવે ખાઈને નીકળશું અને આ વ્લોગ બહુ લાંબો થઈ રહ્યો છે તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. बात तो सही है. बाय. सबकी एनर्जी डाउन है गाइस. बाय.